જય માતાજી મિત્રો। એક ગામમાં એક કણબી રહે। એના ઘરમાં એની સિવાય એની વહુ સિવાય બીજું કોઈ નહોતું। કણબી માલદાર હતો, પૈસો ટકો સારો હતો। ખેતીવાડીમાંથી એટલું અનાજ ઉગતું કે એને ખાવા પીવાની કોઈ ચિંતા નહોતી। કણબીને બધી રીતે સુખ હતું, પણ એની વહુ બહુ કજિયાળી હતી। આખો દિવસ કણબી સાથે લડતી ઝઘડતી રહેતી। જરાક અમથી વાતમાં આખું ઘર માથે લેતી। કણબી ભલો અને ડાયો હતો। એ વહુના કજિયામાં ઝાઝો પડતો નહોતો, પણ એ વહુથી કાયમ માટે છુટકારો ક્યાંથી મળે? બધું બરાબર હતું, પણ કણબીને એક ખોટ હતી। એની આંખે ઓછું દેખાતું હતું। આ બાજુ વહુના મનમાં એવું હતું કે જો એનો ધણી આંધળો થઈ જાય તો કેવું સારું। એવું વિચારીને કોઈના કહેવાથી એણે શિવજીની પૂજા શરૂ કરી। હવે શિવજીની પૂજા શરૂ કરી। શિવજીના નામે એ આખા અઠવાડિયામાં એકાદ વ્રત પણ કરવા લાગી। વ્રતના દિવસે એ પાણી ચડાવવા શિવજી મંદિરે જતી। જ્યારે કણબીએ એને આમ કરતા જોઈ ત્યારે એનું માથું ફર્યું, એટલે કે એને અવળો વિચાર આવવા લાગ્યો। એનાથી ચૂપ રહેવાયું નહીં। એણે પૂછી લીધું। પૂછતા એની વહુ બોલી, હું શિવજીનું વ્રત તમારી આંખોની રોશની પાછી લાવવા માટે કરી રહી છું। કણબી બહુ ચતુર હતો। એ સમજી ગયો કે વહુ જૂઠું બોલી રહી છે। એણે વહુની પરીક્ષા લેવાનું મનમાં નક્કી કર્યું। હવે એ ચૂપચાપ મોકો શોધવા લાગ્યો। વ્રતનો દિવસ આવ્યો। કણબીએ રાત્રે જ પોતાના શરીરે રાખ ચોળી, માથે નકલી વાળ લગાવીને શિવજીનો વેશ ધારણ કર્યો। પછી એ જ પીપળાના ઝાડ નીચે પગ વાળીને બેસી ગયો, જ્યાં એની વહુ પાણી ચડાવવા જતી હતી। બીજે દિવસે વહેલી પરોઢીએ એની વહુ પાણી ચડાવવા માટે ત્યાં જ આવી। પીપળાના ઝાડ નીચે કોઈને ધ્યાનમાં બેઠેલું જોઈ પહેલાં તો એ ગભરાઈ ગઈ, પણ પછી હિંમત ભેગી કરી એને બરાબર જોવા માંડ્યું। એણે શું જોયું કે ઝાડ નીચે સાક્ષાત શિવજી ધ્યાનમાં બેઠા છે। એ ડરવાને બદલે પોતાના નસીબને વખાણવા લાગી। શિવજીને જોઈને એ ચૂપચાપ ઊભી રહી ગઈ। કણબીએ તો એને ચોર નજરે જોઈ જ લીધી। વહુને હાથમાં પાણીનો લોટો લઈને સ્થિર ઊભેલી જોઈને કણબીએ અવાજ કર્યો, એટલે કે અવાજ બદલીને કહ્યું, હે ભક્ત, શું જોઈએ છે? જે માંગવું હોય તે માંગી લે। ભોલેનાથ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે। સાક્ષાત શિવજીને પ્રસન્ન થઈને બોલતા જોઈ એનું શરીર રોમાંચિત થઈ ગયું। એ વિચારવા લાગી શું માંગું, પણ એને વિચારવામાં વધારે સમય બગાડ્યો નહીં। એની તો એક જ ઈચ્છા હતી। પછી તરત જ ધીમા અવાજે વિનંતી કરવા લાગી, હે પરમેશ્વર મહારાજ, જો તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મારા ધણીને આંધળો કરી દો। આ સાંભળીને શિવજી બનેલો કણબી ખડખડાટ હસ્યો અને પછી ગંભીર થઈને બોલ્યો, એવું જ થશે, તથાસ્તુ। પછી એક ક્ષણ રોકાઈને એ આગળ બોલ્યો, પણ આ માટે તારે એક ઉપાય કરવો પડશે, તો જ તારી મનોકામના પૂર્ણ થશે। પરમેશ્વર મહારાજ, તમે જે ઉપાય બતાવશો તે હું કરીશ। મારી તરફથી હું કોઈ કચાશ નહીં રાખું। એ હાથ જોડીને અત્યંત વિનયપૂર્વક બોલી, સારું, ધ્યાનથી સાંભળ। આજથી તારા ધણીને એટલું બધું દૂધ ઘી ખવડાવ કે એની આંખોમાં ચરબી ભરાઈ જાય। પછી તારી મનોકામના જલ્દી પૂરી થઈ જશે। જેવી તમારી આજ્ઞા પરમેશ્વર મહારાજ। આટલું કહીને એણે શિવજીને ફરી માથું નમાઈને પ્રણામ કર્યા અને ખુશીથી પોતાના ઘેર તરફ ચાલી નીકળી। જેવી વહુ ત્યાંથી ચાલી નીકળી, કણબીએ માથે પગ મૂકીને સીધો ઘર તરફ દોટ મૂકી। વહુ ઘરે પહોંચે એ પહેલાં જ એ ઘર ભેગો થઈ ગયો। ઘેર પહોંચી ફટાફટ નાહીને એ ચૂપચાપ ગોદડું ઓઢીને મોઢું ઢાંકીને સૂઈ ગયો। થોડી વાર પછી વહુ પણ ઘરે આવી એને ચૂલો સળગાવ્યો અને ગરમ પાણી ચૂલા પર મૂક્યું। પછી દૂધ દોવા માટે ગૌશાળામાં ગઈ। થોડી વાર પછી ડોલ ભરીને દૂધ દોઈને દૂધ લાવી એને ચૂલા પર મૂક્યું। દૂધ ગરમ થયું તો એમાં ખૂબ ખાંડ નાખી અને પછી ઘી સાથે ઉકાળી લોટો ભરી ધણી પાસે પહોંચી। ધણી તો સૂવાનો ઢોંગ કરીને પડ્યો હતો।
એ વહુની બધી ગણગડાટ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. એ સમજી રહ્યો હતો કે વહુ એના કહ્યા મુજબ જ કરી રહી છે. મનોમન એ વહુની મૂર્ખામી પર હસી રહ્યો હતો અને સાથે પોતાની ચાલાકી પર પણ એને ગર્વ થતો હતો. દૂધ જમીન પર મૂકી એને ધીમેથી ધણીના મોઢા પરથી ગોદડું હટાવતા અત્યંત મીઠા અવાજે કહ્યું, લ્યો, ગરમ ગરમ દૂધનો એક ઘૂંટડો પી લ્યો. જ્યારથી ખેતીના કામની ભીડ પડી છે ત્યારથી તમારી તબિયત જ બગડી ગઈ છે. એમ કહીને એને લોટામાંથી ગ્લાસમાં દૂધ રેડ્યું અને ધણીને પકડાવ્યું. કણબીએ વિચાર્યું કે હવે વહુ એની જાળમાં ફસાઈ ગઈ છે. એણે દૂધનો ગ્લાસ પકડતા કહ્યું, અરે, મારી આંખોથી તો આજે કશું દેખાતું જ નથી. ખબર નહીં શું થઈ ગયું છે. આજે સવારથી જ આંખો ઝીણી થઈ રહી છે. કાલે તો આવું નહોતું. નબળાઈને કારણે આંખોની રોશની ઝાંખી પડતી હોય એવું લાગે છે. આમ તો હું દૂધ પીતો નથી, પણ જ્યારે તું પ્રેમથી લાવી જ છે તો પી લઉં છું. એમ કહેતા એ ગરમ ગરમ દૂધ ગટગટાટ પીવા લાગ્યો. આખો લોટો દૂધ પી લીધા પછી એ ફરી સૂઈ ગયો. આ જોઈને વહુ મનોમન બહુ ખુશ થઈ. એને લાગ્યું કે શિવજીએ એની પ્રાર્થના સાંભળી લીધી છે. એટલે તો વરદાન માંગતા જ કણબીની આંખોની રોશની ઝાંખી થવાની ફરિયાદ કરવા કરતો હતો. હવે શું? શિવજીના કહ્યા મુજબ વહુએ ધણીને ઘી, દૂધ અને દહીં વધારેમાં વધારે ખવડાવવાનું શરૂ કરી દીધું. હવે એ પણ ખાવાનું બનાવતી ઘીથી જ બનાવતી. જે ખાવાનું બનાવતું એ ઘીથી જ બનાવતી. સવાર સાંજ એ દૂધ, શીરો અને ખીર જ ધણીને ખવડાવવા લાગી. કણબીને તો ચાંદી થઈ ગઈ. એણે વિચાર્યું, આમ તો એ ખવડાવતી નહોતી, ચાલ આ બહાને ખાઈ લઉં. આ વિચારી એની ખુશીનો પાર ન રહ્યો. કણબીને ફક્ત ખાવાનું જ કામ હતું. માઇનસ ખા પીને એ ખાટલા પર પડ્યો રહેતો. આંધળો જે બન્યો હતો, 2-4 દિવસ ભરપેટ ઘી દૂધ ખાધા પછી એક દિવસ એ અચાનક ચીસ પાડી ઉઠ્યો. આહા, આજે તો મારી આંખોની રોશની સાવ જતી રહી છે. એ સમયે એની વહુ બરાબર એની પાસે જ ઊભી હતી. એ તરત બોલી ઉઠી, ભગવાન માટે આવું ન બોલો. આ સાંભળીને કણબી આંધળાની જેમ વહુને ફફોસવા લાગ્યો. પછી એક ક્ષણ ચૂપ રહીને બોલ્યો, ખબર નહીં ગયા જન્મમાં કયા પાપ કર્યા હતા કે આ જન્મમાં જુવાનીમાં જ આંખો ગુમાવી પડી. હે ભગવાન, હવે તો જલ્દીથી જલ્દી દેહ બદલી દે. વહુ એને ખોટી હિંમત આપવા લાગી. હવે એને વધુને વધુ ઘી દૂધ પીવડાવવા લાગી. આ બાજુ કણબી આંધળો હોવાનો ઢોંગ કરીને શૌચ પણ ઘરમાં જ કરવા લાગ્યો. મજબૂર થઈને વહુને એનું શૌચ સાફ કરવું પડતું. જો ક્યારેક એ મનથી કહેતો કે મને શૌચ માટે બહાર લઈ જા, તો વહુ બહાનો કાઢતા કહેતી કે આંધળા છો, ઘરમાં કરવામાં કોઈ વાંધો કે શરમ જેવું નથી. એટલું જ નહીં, એ કહેતી કે પત્નીનો ધર્મ જ પતિની સેવા કરવાનો છે. કણબીને ત્યારે બીજું શું જોઈતું હતું? એ તો વહુને ખૂબ સતાવવા માંગતો હતો. એને જ્યાં મરજી થાય ત્યાં શૌચ કરી નાખતો. વહુ હેરાન થઈ ગઈ, પણ કરે શું? કણબી આંધળો થયો એટલે એની વહુએ પોતાની બહેનપણીઓને ઘરે બોલાવીને ખૂબ ખાવા પીવાનું શરૂ કરી દીધું. કણબી બધું ચૂપચાપ જોતો રહેતો. જ્યારે એ કામ માટે બહાર જતી ત્યારે કણબીને ઘરની ચોકીદારી કરવા બેસાડતી. એની પાસે પથ્થર ભેગા કરીને મૂકી જતી અને જતી વખતે કહેતી, જ્યારે અહીં ચોકમાં ઢોર ઢાંખરના આવવાનો અવાજ સંભળાય તો અંદાજથી પથ્થર ફેંકી દેજો, ઢોર ભાગી જશે. એક દિવસ વહુની અમુક બહેનપણીઓ એની ગેરહાજરીમાં ત્યાં આવી ચડી. કણબી એમને ઓળખતો હતો. એમને જોતા જ એણે પથ્થરો વરસાવવાનું શરૂ કરી દીધું. કોઈના પગ પર પથ્થર વાગ્યો તો કોઈનું માથું ફૂટીને લોહી નીકળવા લાગ્યું. પથ્થર વરસતા જોઈને એ બધી ત્યાંથી ભાગી ગઈ. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે આંધળા કણબીએ અમુક લોકોને પથ્થરો માર્યા છે. એની વહુએ પણ આ ખબર સાંભળી. એને બહુ દુઃખ થયું, પણ હવે કરી પણ શું શકે? એને ખુલાસો આપતા લોકોને કહ્યું કે ઢોર ઢાંખરની ગેરસમજમાં એના ધણીએ પથ્થરો ફેંક્યા છે.
તે દિવસથી એને ક્યારેય ધણીને આવું કામ સોંપ્યું નહીં. હવે એ બહારનું કામ મજૂર પાસે કરાવવા લાગી અને પોતે ઘરે જ રહેવા લાગી. એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો. એક દિવસ વહુએ પોતાની 3-4 બેનપણીઓને સાથે જમવા દાવત પર બોલાવી. એમના માટે એણે ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. કણબી માટે સાદો એવો ખોરાક બનાવીને એને પહેલાં જ ખવડાવી પીવરાવીને પરવારી લીધો. કણબી ચૂપચાપ એની બધી હરકતો જોઈ રહ્યો હતો. બસ કોઈ યોગ્ય મોકાની તલાશમાં બધું ચૂપચાપ સહન કરી રહ્યો હતો. બહેનપણીઓ હજી જમવા બેઠી જ હતી કે ત્યારે પાડોશીનો છોકરો દોડતો દોડતો એમના ઘરે આવીને બોલ્યો, તમારું વાસળું દોરડું તોડીને ધાવી રહ્યું છે, દૂધ પી રહ્યું છે. આ સાંભળીને વહુ કણબીને બોલી, હું વાસડાને બાંધીને હમણાં જ આવું છું. તમે ત્યાં સુધી જરા અહીં ધ્યાન રાખજો, ક્યાંક બિલાડી તમારા ભાગનું દૂધ પી ન જાય. એમ કહીને એ ઝડપથી ગૌશાળા તરફ ચાલી ગઈ. કણબી તો આવા મોકાની તલાશમાં જ બેઠો હતો. પછી શું વહુના ગયા પછી એને દરવાજા પાછળ પહેલેથી જ સંતાળેલી રાખેલી વાંસની લાકડી કાઢી અને આગળ પાછળ જોયા વગર મજાથી જમવા બેઠેલા એ માણસો પર તૂટી પડ્યો. માર પડતો જોઈ એ બધા ત્યાં ને ત્યાં જ ખાવાનું મૂકીને ભાગી ગયા. થોડી જ વારમાં વહુ પણ ગૌશાળામાંથી પાછી ફરી. એણે જે જોયું એનાથી એના હોશ ઉડી ગયા. એ તો અવાક રહી ગઈ. એણે હેપતાઈ ગયેલી જોઈ કણબીએ ચતુરાઈથી કહ્યું, હું તો આંખોથી જોતો નથી, ખબર નથી આજે કેટલીક બિલાડીઓ અહીં રસોડામાં ઘૂસી આવી હતી. મેં જ્યારે સાંભળ્યું કે તેઓ ચપચપ કરી દૂધ પી રહી છે તો લાકડી ઉઠાવીને અંદાજથી એમને મારવાનું શરૂ કરી દીધું. સદભાગ્યે 2-4 લાકડીઓ પડતા તેઓ ભાગી ગઈ. જો મને લાકડી ન મળી હોત તો તેઓ બધું દૂધ દહીં ચાટી ગઈ હોત. ચલો કંઈ વાંધો નહીં, વહુ ધીમેથી બોલી ઉઠી. એનું આટલું કહેવું હતું કે કણબીએ જ એને જ લાકડીથી મારવાનું શરૂ કરી દીધું હતું. તો એને સમજતા વાર ન લાગી. એ ધણી ખરેખર આંધળો નથી, પણ આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે. 2-4 લાકડીઓ ખાતા જ એ એના પગમાં પડીને રડતા રડતા માફી માંગવા લાગી. કણબી એને મારતા મારતા પૂછ્યું, બોલ, શિવજી પાસે શું વરદાન માંગ્યું હતું? હવે તો વહુને સમજતા વાર ન લાગી કે જેને સાક્ષાત શિવજી સમજી એને ધણીની આંખો ફોડવાનું વરદાન માંગ્યું હતું તે એના ધણી સિવાય બીજું કોઈ નહોતું. આ જાણીને એ શરમથી પાણી થઈ ગઈ. કણબીએ એને માફ કરી દીધી. તે દિવસથી એને ક્યારેય ધણી સાથે સળ કપટ કે છળ કરવાનો વિચાર કર્યો નહીં. ધણીએ પણ નાદાન સમજી એને બધી કાળી કરતૂતો ભૂલાવી દીધી. ત્યારથી બંને આખી જિંદગી હળીમળીને ખૂબ પ્રેમથી રહ્યા. તો મિત્રો, આમ અમારી વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી.